મહારાષ્ટ્રવાળી જે સમીકરણની વાત હતી એ ફેલ થઈ ગઈ છે અને બિહારની અંદર નીતિશ કુમાર ફરીથી એક વખત 10મી વખત બિહારના મુખ્યમંત્રી બની રહ્યા છે। બિહાર વિધાનસભાની ચૂંટણી પહેલાં રાજકીય પંડિતો એવું માનતા હતા કે બિહારની અંદર પણ મહારાષ્ટ્રવાળી થશે। જે રીતના ભાજપે મહારાષ્ટ્રમાં એકનાથ શિંદે સાથે ગઠબંધન કરી અને પહેલાં સીએમ બનાવ્યા અને પછી બીજી વખત ચૂંટણીમાં શિંદેને સીએમ પદેથી ઉથલાવીને ડેપ્યુટી સીએમ બનાવી દીધા, તો એવું જ બિહારમાં પણ બનશે એવું રાજકીય પંડિતોનું માનવું હતું। પરંતુ બધા આ રાજકીય પંડિતો ઊંધા પડી ગયા છે, કારણ કે મહારાષ્ટ્રવાળી જે સમીકરણની વાત હતી એ ફેલ થઈ ગઈ છે અને બિહારની અંદર નીતિશ કુમાર ફરીથી એક વખત 10મી વખત બિહારના મુખ્યમંત્રી બની રહ્યા છે અને મહારાષ્ટ્રવાળી બિહારમાં કેમ નહીં થઈ એના વિશે હું તમારી સાથે વાત કરવાનો છું। મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબર છે.com। પહેલાં બધા એવું માનતા હતા કે જેવી રીતના ભાજપે મહારાષ્ટ્રની અંદર ખેલ પાડેલો એવો જ ખેલ બિહારની અંદર પાડશે અને જેડીયુની પાર્ટી ને તોડી પાડશે અને નીતિશ કુમારને ડેપ્યુટી સીએમ જેવી પોસ્ટ આપી દેશે। પરંતુ કેટલાક લોકો એવું પણ માનતા હતા કે નીતિશ કોઈ બી કાળે ડેપ્યુટી સીએમ પદ નહીં સ્વીકારે, કારણ કે એમના માટે એક જ એજન્ડા છે બિહારના મુખ્યમંત્રી બનવાનો। હવે મહારાષ્ટ્રવાળી બિહારમાં કેમ નહીં થઈ એના મુદ્દા પર વાત કરીએ તો થોડુંક એનાલિસિસ સમજવા જેવું છે કે એનડીએની અંદર પહેલી વખત 2025માં એવું બન્યું કે બીજેપી અને જેડીયુ વચ્ચે જે સીટ વહેંચણી હતી એ સરખી રાખવામાં આવી। જેડીયુ 101 બેઠકો ઉપર બિહાર વિધાનસભા 2025ની ચૂંટણી લડી અને ભાજપ પણ 101 બેઠકો પર બિહાર વિધાનસભાની ચૂંટણી લડી, એટલે બંને પાર્ટીએ સરખી ટિકિટો લીધી। 2024 લોકસભાની અંદર ભાજપ બિહારમાં 17 બેઠકો પર ચૂંટણી લડ્યું હતું અને જેડીયુ 16 પર, પરંતુ 2020ની અંદર જેડીયુ 115 બેઠકો પર ચૂંટણી લડ્યું હતું અને બીજેપી 110 બેઠકો પર તે વખતે ચૂંટણી લડેલું। પણ આ વખતે 2025ની ચૂંટણીમાં મોટા ભાઈ અને નાના ભાઈનું જે સમીકરણ હતું એને ખતમ કરવાની કોશિશ કરવામાં આવી, પરંતુ ભારતીય જનતા પાર્ટીએ પહેલેથી એવું નક્કી કરી નાખેલું હતું કે નીતિશ કુમારને કોઈપણ સંજોગોની અંદર ડિસ્ટર્બ કરવા નથી, કારણ કે નીતિશને ડિસ્ટર્બ કરવાનું જોખમ ભાજપને પરવડે એમ નહોતું। બીજું એક વાત બી સમજવા જેવી છે કે ભારતીય જનતા પાર્ટીએ બિહારમાં ઘૂસવા માટે, વોટ બેંક વધારવા માટે અલગ રીતે અનેક પ્રયાસો કર્યા અને ઓબીસી વોટ બેંકની અંદર ગાબડું પાડવામાં ભાજપ સફળ બી રહ્યું। પરંતુ બિહારની અંદર જે અધર બેકવર્ડ ક્લાસ છે, એટલે જે ઈબીસી કહેવાય છે, એની ઉપર ભાજપ પકડ મજબૂત બનાવી શક્યું નહીં, કારણ કે એની ઉપર નીતિશ કુમારનો પ્રભાવ છે અને ઇવન આરજેડી નેતા તેજસ્વી યાદવ પણ આ ઈબીસી વોટ બેંકની અંદર ગાબડું પાડી શક્યા નહીં। એટલે એ વાત ભાજપને બી ખબર છે કે નીતિશ કુમારને છેડી શકાય નહીં, કારણ કે ઈબીસી વોટ બેંક છે એ માત્ર ને માત્ર એની ઉપર નીતિશ કુમારનો જ કબજો છે। મહારાષ્ટ્રની અંદર જે રાજકીય જે સમીકરણ હતું એ ભાજપ વર્સિસ મહાયુતિનું હતું, જ્યારે બિહારની અંદર ભાજપ વર્સિસ નીતિશ કુમાર પહેલેથી જ છે કાયમ માટે, અને બિહારની અંદર ભાજપને ચિરાગ પાસવાનની જરૂર મહારાષ્ટ્રના અજીત પવારની જેવી હતી, પરંતુ ચિરાગ પાસવાનનું જે સમર્પણ હતું એ અજીત પવાર કરતાં વધારે હતું બિહાર વિધાનસભાની ચૂંટણીમાં। મહારાષ્ટ્રની ચૂંટણીમાં અજીત પવાર ભાજપની સાથે હતા, પરંતુ એમનું સમર્પણ એટલું બધું નહોતું, પરંતુ એમણે છેલ્લી ઘડીએ મહારાષ્ટ્રમાં અજીત પવારે ખેલ પાડેલો
કે ચૂંટણીના પરિણામ આવી ગયા પછી અજીત પવારે એક સ્ટેટમેન્ટ આપી દીધું કે સીએમ તો બીજેપીનો જ બનવો જોઈએ, અને આવું કહીને શિંદેને નબળા પાડી દીધા હતા. એક ઇન્ટરવ્યૂની અંદર જેડીયુના નેતાએ એક વખત એવું કીધેલું હતું કે નીતિશ કુમાર એ એકનાથ શિંદે નથી, કારણ કે એકનાથ શિંદે કદાચ થોડા નવા ખેલાડી છે, પરંતુ નીતિશ કુમાર તો વર્ષોના અનુભવી અને રાજકારણના એકદમ દિગ્ગજ ખેલાડી તરીકે માનવામાં આવે છે. બીજું, બિહારની અંદર મહારાષ્ટ્રવાળી નહીં થવા પાછળનું એક કારણ એ બી છે કે મહારાષ્ટ્રમાં જીતનું અંતર જે બીજેપી અને શિંદે વચ્ચે હતું એ ઘણું બધું મોટું હતું. મહારાષ્ટ્રમાં ભાજપ 132 બેઠકો પર જીતેલું, જ્યારે શિંદેની શિવસેનાને માત્ર 57 બેઠકો મળી હતી. જ્યારે બિહારની અંદર ભાજપને 89 બેઠકો મળી, 89, અને જેડીયુને 85 બેઠકો મળી. એટલે જીતના અંતરમાં માત્ર 4 સીટનો ફરક, અને એની કમ્પેરિઝનમાં મહારાષ્ટ્રમાં ખાસો મોટો ફરક હતો. બીજું એક કારણ એ બી છે કે બિહારની અંદર મહારાષ્ટ્રમાં જે રીતના ભાજપ પાસે દેવેન્દ્ર ફડણવીસ જેવા નેતા હતા, એવો નેતા ભાજપની પાસે બિહારમાં નથી. સમ્રાટ ચૌધરીની સામે પ્રશાંત કિશોરે પહેલેથી જ મોરચો માંડેલો હતો, પણ મજબૂત કહી શકાય દેવેન્દ્ર ફડણવીસ જેવા એવા નેતા ભાજપની પાસે નથી. બીજું કે ભાજપને એ બી ખબર છે કે મહારાષ્ટ્રમાં ભાજપના નામ ઉપર વોટ મળેલા, પરંતુ બિહારની અંદર નીતિશના નામ ઉપર વોટ મળ્યા છે. બિહારની અંદર મહારાષ્ટ્રવાળી નહીં થવાનું બીજું એક મજબૂત કારણ એ બી છે કે આગામી હવે જે વિધાનસભાની ચૂંટણી આવે છે, તમિલનાડુની અંદર, પશ્ચિમ બંગાળની અંદર, આવા બધા રાજ્યોની અંદર જે વિધાનસભાની ચૂંટણી આવે છે, એમાં ભાજપની ઇમેજ ખરાબ નહીં થાય એના માટે પણ નીતિશ કુમારને સાચવવા જરૂરી છે. બાકી જે પ્રમાણે બિહાર વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને 89 બેઠકો મળી, હવે બિહારમાં જીત માટે 122 બેઠકોની જરૂર પડે, એમાંથી 19 જેટલી ચિરાગ પાસવાનની હતી. એટલે 122 સુધી પહોંચવામાં ભાજપને કોઈ બહુ મોટી કસરત કરવાની જરૂર નહોતી. ભાજપ ધારતે તો બિહારની અંદર એકલા હાથે સરકાર બનાવી શકે એટલી ક્ષમતા છે, પરંતુ હવે આગામી દિવસોની અંદર જ્યારે વિધાનસભાની ચૂંટણી આવે છે તો નીતિશને છંછેડી શકાય તેમ નથી. તો આ બધા કારણોને લીધે ભાજપે અત્યારે જે ત્રિપુટી પહેલાં હતી એ ત્રિપુટીને પાછી રાખી છે. નીતિશ કુમાર સીએમ, ડેપ્યુટી સીએમ સમ્રાટ ચૌધરી અને બીજા ડેપ્યુટી સીએમ વિજયસિંહ, એમ જે ત્રિપુટી જૂની હતી એને યથાવત રાખી છે. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.